Hey guys, good evening. Long time, very long time. 3-4 દિવસથી આપણે બનાવતા નહીં. ટાઈમ મળે ના મળે એવું બધું થાય. જો આ તો તમાકુ ભગવાન રાખ ચાલુ કર્યું. 3 જણા ભાગે છે. બતકી આઈ બતકી ઊભો થઈ જાય. ઊભો થાય. યા અગ્ર હેડ છે. અહીંયા હેડ. અલે 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 કજે કોટો છે કોણ વાગે છે છોકરો વાગ્યો છે છૂટું બોલો જેમ બાંડી આ જેમ તી કોટો છે કોટા વાગ્યા જીવન તમારે હેતનમાં વાજો બરા પગ. લેડ ઉભો થાય હવે આવજે. શાકો કોટો વાગ્યો તો છોકરાને શા કોટો વાગ્યો તો બાંડા જો તો બેટી ઈ વાગ્યો તો પાડી વાગ્યો છે. શા વાગ્યો તો ઓહો આ તારો ભણો જૂઠો છે બોડી વાગ્યો છે. કિસા વાર બેઠા બેન પગ કિસ લેડ ઓય હેડ જે લેડ ઓય આ બાજુ નાતી પર એ વચ્ચે તને નીકળી જતા કાલે આડું જ કરી દીધે વેલા એમ આયા તમે. કાલે આડું જ કરી જાય ફૂલ ટોચ પર રીકાર્ડ જ બધા તારો. આ તો નહીં નહીં કાઢતા તો પછી કરો આયા ની સ્ટેડિયમ. મારો લાદ આવે. ઊંધો ના જાય ઊંધો ના જાય આ બચી ગયો ઊંધો ના જાય બચી ગયો એ હા 6 આજ નતો આજ રહ્યો છે આજ ફાઇનલ માં ઠોકી છે ડાળ બોલ માં ઠોકી દીધા Hey guys, તો આજે છે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ 2026 T20 વર્લ્ડ કપ અને ફાઇનલમાં આ સુધી આટલા બધા રન નહીં થાય. ફાઇનલમાં સેમીફાઇનલમાં તો કરે આપણો ફાઇનલમાં 255 256 જીતશે બરાબર. બાકી ગજબ રમ્યા અને ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા જીતશે તો આ ડિફેન્ડ કરશે. મતલબ પહેલી વખત 2024માં જીત્યા હતા 2026માં જીતશે એટલે ડિફેન્ડ કરશે લગાતાર. અને ન્યુઝીલેન્ડ કોઈ એવી ટીમ નહીં મતલબ રમા એવી પણ જોઈએ એવું થાય. આપણે બનાવતા નહીં થોડો બનાવવા પ્રયત્ન કરીએ. 3-4 દાડાને મિક્સ કરીને બનાવીને મૂકશું જોઈએ હવે શું થાય ને. બાકી આપણે થોડું વાંચવાનું છે તો વચ્ચે પહેલો દાવ પૂરો થઈ જાય બીજો દાવ લગભગ ચાલુ થઈ ગયો છે. પછી મળે 134 100 વિકેટ જઈ છે અને 6 ઓવર બાકી છે તો લગભગ 90.9% ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે. આપણે થોડો વર્લ્ડ કપ બાકી છે તો લગભગ તો જીતી જ જશે. કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઇન્ડિયન્સ એન્ડ ક્રિકેટ લવર્સ. જે આનંદ ખુશી થતી હોય છે ને એ તો જે ક્રિકેટ જોતો હોય ને એને જ ખબર પડે. બાકી તો હજી થોડું બાકી છે પછી વાત કરીએ. ફાઇનલી ગાઈઝ finally India won the World Cup. Congratulations. Good night.